નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી અને તેના વિપક્ષ નેતા રાહુલ ગાંધીને કોર્ટ તરફથી રાહત મળતા રાજનીતિ ગરમાઈ છે। આ મુદ્દાને લઈને ગુજરાત કોંગ્રેસના નેતાઓએ અમદાવાદમાં ખાનપુર સ્થિત ભાજપ કાર્યાલય પર જવાની તૈયારી કરતા પોલીસે અમિત ચાવડા સહિતના નેતાઓને ડિટેન કર્યા હતા। જોકે આ સમયે કાર્યકર્તા પોલીસ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જાયા હતા। અમિત ચાવડાએ કહ્યું હતું કે કોંગ્રેસ અંગ્રેજો સામે લડી હતી અને ઝૂકી ન હતી। હવે રાહુલ ગાંધીના નેતૃત્વમાં નવા અંગ્રેજો સામે નવી લડાઈ શરૂ કરાઈ છે, જેમાં પણ કોંગ્રેસ ક્યારેય ઝૂકશે નહીં। 2014 થી આજ દિન સુધી ઈડીના નામે નેશનલ હેરાલ્ડનો કોઈ પણ જાતના પુરાવા તથ્યો વગર કેસ કરી 10 વર્ષ સુધી સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને કોંગ્રેસના નેતૃત્વને બદનામ કરવાનો પ્રયત્ન કર્યો, દબાવવાનો પ્રયત્ન કર્યો। 60 કલાક સુધી પૂછપરછ કરી અને માનસિક રીતે ટોર્ચર કરવામાં આવ્યા। પણ તેમ છતાં આ એ કોંગ્રેસ છે કે જે અંગ્રેજો સામે પણ લડ્યા હતા, અંગ્રેજો સામે પણ નહોતા ઝૂક્યા। આ રાહુલ ગાંધીના નેતૃત્વમાં નવા અંગ્રેજો સામે પણ એક નવી આઝાદીની લડાઈ શરૂ થઈ છે। આખરે સત્યનો વિજય થયો। કોર્ટે તમામ કેસ જે હતા એને રદ કર્યા। જાણો છો કે છેલ્લા કેટલાય સમયથી ઈડી સોનિયાજી અને રાહુલજીને હેરાન કરતી કરી રહી હતી। લાંબા સમય સુધી બેસાડી રાખવા, ઇન્ક્વાયરી કરવી અને ફ્રેશ નોટિસ જ્યારે કરી ત્યારે કોર્ટે એની સંજ્ઞા લીધી નથી અને એને નકારી જ્યારે કાઢવામાં આવી છે ત્યારે એક રીતે કહી શકાય કે સત્યનો વિજય થયો છે। અને એને ખાતર કોંગ્રેસે ફક્ત અહીં અમદાવાદમાં જ નહીં પરંતુ દરેક જિલ્લામાં અને આખા દેશમાં આ રીતે એક પદયાત્રાનું આયોજન કરી રહી છે, જે એક સોલિડારિટી કાર્યકર્તાઓને દર્શાવે છે અમારા લીડર્સની તરફ। અને અમે કહેવા માગીએ છીએ કે